પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ અભય તથા બહેનું, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 28મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. ક્રિસ્મોલ અભય તથા બહેનું, જુલાઈ 28મી તારીખ ભારતના પ્રથમ સંત અલ્ફોન્સાનો તહેવાર ઉજવીએ છીએ. સંત અલ્ફોન્સા, એમનો જન્મ કેરળમાં થયો હતું. બહુ ટૂંકું જીવન છે. 36 વર્ષ જીવન જીવ્યા અને એમના જીવનમાં એટલી બધી બીમારી, એટલું બધું દુઃખ, પણ આ દુઃખ, આ બીમારી બધું પ્રભુ માટે સમર્પણ કરી એમાં આનંદમય જીવન જીવ્યા. જેના જીવનમાં બીમારી આવે ત્યારે આપણે જાત જાતના પ્રશ્ન પૂછીએ, કેમ મારા જીવનમાં આ બીમારી, કેમ આટલા લાંબા સમય સુધી મારી બીમારી મારા જીવનમાં? સંત અલ્ફોન્સા આપણા જીવનમાં પ્રેરણા આપે છે. બીમારીમાં પણ પ્રભુ ઉપરના પ્રેમને લીધે આપણે સહન કરીએ અને પછી પ્રભુ માટે જીવીએ એમ કરીને આ અદ્ભુત સંત આપણને શીખવાડે છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. માથીનો ગ્રંથ 13મો અધ્યાય 36થી 43મી કલમ સુધી. લોકોને મોકલી દઈને યેસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરમાંના જંગલી ઘાસનું દૃષ્ટાંત અમને સમજાવો. તેમણે કહ્યું, સારા બી વાવનાર તે માનવ પુત્ર છે. ખેતર તે આ જગત છે. સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે. પણ જંગલી ઘાસ તે શેતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શેતાન છે. લણણી એ યુગનો અંત છે અને લણનારા તે દેવદૂતો છે. અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે, તેમ યુગના અંતમાં પણ વખતે પણ થશે. માનવ પુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનારા અને કરાવનારાઓને ભેગા કરી બળબડતા અગ્નિમાં નાખશે. ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેટે પ્રકાશશે. જેને કાન હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મોલ અભય બહેનો, ઘણી વખત લોકો વાતો કરતા હોય, દુનિયામાં કેમ આટલી બધી બુરાઈ, આટલું બધું અનિષ્ટ, લાંચ, શૈતાનિક બાબત, દુશ્મનાવટ, બદલો લેવો, હિંસા, યુદ્ધ, કેમ? ક્રિસ્મોલ અભય બહેનો, દુનિયામાં સારું છે અને અનિષ્ટ છે. ઈશ્વરે માણસને પોતાના પ્રતિમૂર્તિ રૂપે બનાયા. પછી આ બધું અનિષ્ટ આવ્યું ક્યાંથી? શાસ્ત્રપાઠ આપણે સમજાવે છે. દુનિયામાં કોઈ સંપૂર્ણ રીતે સારું જો ના જોઈ શકે, બધું મિક્સ જ છે. ઘણી વખત આપણે અઘરું પડે છે. સારા લોકો કોણ, ખરાબ લોકો કોણ? જેના ઉપર વિશ્વાસ રાખીએ છીએ એ જ ફરી વિશ્વાસઘાત કરે છે. કોની વાત માનવી, કોના ઉપર વિશ્વાસ રાખવું અઘરું પડે છે. હા ક્રિસ્મોલ અભય બહેનો, આ દુનિયામાં બધું મિક્સ છે. ધર્મસભા બધું મિક્સ છે. સોસાયટીમાં સારું અને ખરાબ, કુટુંબ પરફેક્ટ ફેમિલી કરીને દુનિયામાં કોઈ પરફેક્ટ ફેમિલી નથી. પરફેક્ટ મેન તરીકે કોઈ પરફેક્ટ મેન નથી. એટલે પછી કરવાનું શું છે? પ્રભુ આજના શુભ સંદેશમાં આપણને માર્ગ બતાવે છે. હા ક્રિસ્મોલ અભય બહેનો, સારા બી એ ઈશ્વરના રાજ્યની પ્રજા છે. ખેતર આ જગત છે. સારા બી વાવનાર તે માનવ પુત્ર છે. પણ જંગલી ઘાસ વાવનાર તે શેતાનની પ્રજા છે. ક્રિસ્મોલ અભય બહેનો, જ્યારે આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીએ, પ્રભુ પર વિશ્વાસ રાખીએ, આપણામાં પણ ખરાબ બાબત આવી શકે. આપણે દેવળમાં જઈને પ્રાર્થના કરીએ છીએ અને પછી ઘરે આવ્યા પછી જાતના
અધર્મ હોય, અનિષ્ટ હોય, અહંકાર હોય, અભિમાન હોય, ઘમંડ હોય, ઈર્ષા હોય, બદલો લેવાનું હોય, બદનામ કરવાનું હોય, એ બધું ચાલ્યા કરે છે. વિશ્વાસ રાખીએ છીએ, આપણામાં જ ઘણી બધી શૈતાનિક બાબત પણ આવી જાય છે. જો આપણે ખરેખર વિશ્વાસ રાખતા હોય, આપણામાં પ્રેમ, આપણામાં શાંતિ, આપણામાં ન્યાય, આપણામાં સહકાર, આપણામાં ક્ષમા, આ બધા સદગુણ જોઈએ છે. આ સદગુણ ના હોય તો પછી બીજી અન્ય બાબત આપણા જીવનમાં આવી જાય છે. આજે ધર્મની બાબતમાં આપણે જાણીએ છીએ, અન્યાય, અનિષ્ટ, અધર્મ, અહંકાર બધું ચાલે છે. એટલે પ્રભુ કહે છે, કયામત એક દિવસ છે. ખ્રિસ્તમાં ભાઈ તો બહેનો, દરેક માણસમાં સારું પણ છે, ખરાબ પણ છે. આપણો વિચાર બહુ મહત્વનો છે. ન્યાય તરફ ઈશ્વર નહીં, આપણે પોતે જઈએ છીએ. મારા વિચાર દ્વારા, મારા ઉચ્ચાર દ્વારા અને મારા આચાર દ્વારા. સારો વિચાર, સદવિચાર કરીએ, પછી ઉચ્ચાર પણ સદ ઉચ્ચાર થાય, અને પછી આચાર, કાર્ય પણ એ પ્રમાણે થાય. જો વિચાર, કૃષ્ણમાલાભાઈ તમને એક મહાન વ્યક્તિ કહે છે, તારા જીવનમાં સુખી કે દુઃખી થવાનું તારા વિચારના લીધે છે. બાઇબલમાં માતીના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 36મી કલમમાં કહે છે, અવિચારથી બોલનારા એક એક શબ્દ માટે આપણે જવાબ આપવાનું છે. વિચાર કર્યા વગર જે શબ્દ બોલીએ છીએ, આપણે ત્યાં જવાબ આપવાનું છે. અને એવી રીતે જે કાર્ય કરીએ છીએ એ માટે પણ ત્યાં જવાબ આપવાનું છે. એટલે પ્રભુ પોતે છેલ્લે કહે છે, યુગના અંત વખતે માનવ પુત્ર પોતાના દેવદૂતને પાપ કરનાર અને કરાવનારને ભેગા કરી બળબડતી અગ્નિમાં નાખશે. આપણે પ્રભુના સંતાનો તરીકે હોય, ધર્મની માર્ગે જીવતા હોય, પ્રેમ, ક્ષમા, શાંતિ, સમાધાન, સહકાર, તો પછી આપણે સૂર્યની પેટે પ્રકાશ. વિચાર મહત્વનો છે, ઉચ્ચાર મહત્વનો છે, આચાર મહત્વનો છે. છેલ્લા ગ્રંથ, દર્શનના ગ્રંથમાં 22મો અધ્યાય 12મી કલમમાં કહે છે, પ્રભુ પોતે કે જો હું આવું છું, દરેકને પોતાના કર્મ પ્રમાણે બદલો લઈને આવું છું. હા કૃષ્ણ ભાઈ તો બહેનો, આજના મનુચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ શ્રી ઓળખવામાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.